નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, સફેદ ડુંગળી આપણી અત્યારે જે ભાવથી વેચાઈ રહી છે એ ભાવની તો આપણને દરેક ખેડૂતોને ખબર છે, પણ સફેદ ડુંગળીમાં આ વર્ષમાં અત્યારના દિવસોમાં આશ્ચર્યજનક સ્થિતિ કઈ છે? તો આશ્ચર્યજનક સ્થિતિ સફેદ ડુંગળીમાં આપણા તરફથી પાકેલા માલના અદ્ભુત જથ્થાની છે। આપણે એપ્રિલ મહિનાની 5-6 તારીખથી જોવા જાણવા કે સમજવાનો પ્રયાસ કરીએ તો વીતેલા 3 થી 4 દિવસ દરમિયાન શુક્રવાર શનિવાર એટલે અઠવાડિયું પૂરું થયું, પહેલું અઠવાડિયું એપ્રિલ મહિનાનું, તો લગભગ 1.5 લાખ બોરી સુધીની આવકો મહુવાના માર્કેટિંગ યાર્ડમાં નોંધાય। બાકીના બધા માર્કેટિંગ યાર્ડોમાં પણ યાર્ડના કદ અને યાર્ડની ખરીદીની ક્ષમતા પ્રમાણેનો માલ દરેક યાર્ડોમાં સફેદ ડુંગળીનો આવતો રહ્યો। સોમવારથી નવું અઠવાડિયું શરૂ થયું તો સોમવારના પહેલા જ દિવસે મહુવાના માર્કેટિંગ યાર્ડમાં 2,35,000 બોરી સફેદ ડુંગળીની આવક થઈ। ત્યાર પછી મંગળવારના દિવસે 1.5 લાખ બોરીથી વધારે। હવે આ પરિસ્થિતિ સફેદ ડુંગળીના બજારમાં લગભગ આપણને બહુ ઓછી જોવા મળે છે। આ વર્ષમાં આપણે સફેદ ડુંગળીનું કાં તો ખૂબ મોટા વિસ્તારમાં વાવેતર કર્યું છે અને જે વિસ્તારમાં જેટલા વિસ્તારમાં આપણે વાવેતર કર્યું છે એમાંથી એકંદર ઉત્પાદનનો દર પણ ઊંચો આવી રહ્યો છે, નહીં તો આટલો બધો માલ આટલા બધા મોટા જથ્થામાં માલ ન આવે, કારણ કે સફેદ ડુંગળીનું વાવેતર લાલ ડુંગળીની સરખામણીમાં હંમેશા ઓછું હોય છે। હવે અત્યારના સમયમાં આ દિવસોમાં લાલ ડુંગળી કરતા સફેદ ડુંગળી 3 ગણી 4 ગણી પણ આવી રહી છે। આ પરિસ્થિતિ છે। હવે આમાં સરકારને આપણે ભાવના હિસાબથી કેટલી દોષિત ગણી શકીએ? તો સરકારે સંપૂર્ણપણે આપણા ડુંગળીના પાકને આખી દુનિયામાં ગમે ત્યાં મોકલવાની છૂટ આપી દીધી છે। એક પણ પ્રકારનો એના ઉપર કરવેરો અત્યારે નિકાસના રૂપમાં, નિકાસ શુલ્કના રૂપમાં નથી। હવે આવી પરિસ્થિતિમાં ડુંગળીના ભાવ નથી સુધરતા તો એને માટે તો આખરે આપણું ઉત્પાદન જવાબદાર છે। બજાર જે કાંઈ છે, આપણું પોતાનું બજાર હોય કે દુનિયાનું બજાર હોય, માલની જેટલી જરૂરિયાત હોય એટલો જ માલ દરેક જગ્યાએ ચડતો હોય છે, એટલો જ માલ દરેક જગ્યાએ જતો હોય છે। હવે લાલ ડુંગળીના ભાવમાં પણ ધીમે ધીમે જે ઘટાડો આવતો રહ્યો એ ઘટાડો લાગી રહ્યું છે એવું, અને બજારમાં પણ જે ચર્ચા છે એ એવા પ્રકારની થઈ રહી છે કે સફેદ ડુંગળી સારામાં સારો માલ, જે ક્વોલિટી એકદમ બેસ્ટ ક્વોલિટી ગણાય અને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં નિકાસમાં જેનો ખૂબ ઊંચો ભાવ મળી શકતો હતો કાયમ માટે, આ પ્રકારની ક્વોલિટી પણ અત્યારે 200 રૂપિયાના ભાવથી માર્કેટમાં મળી જાય એવી આવકોની સ્થિતિ થઈ ગઈ છે। અને એની અસર લાલ ડુંગળી પર એટલા માટે થઈ કે હવે આપણા દેશમાં પણ જ્યાં સફેદ ડુંગળી બિલકુલ નહોતી ખવાતી એ લોકો પણ સફેદ ડુંગળીની ખૂબ સારી ક્વોલિટી સસ્તા ભાવમાં જ્યારે ઉપલબ્ધ થઈ રહી છે ત્યારે એની વપરાશ તરફ વળી રહ્યા છે। આપણે ઘર વપરાશમાં લાલની જગ્યાએ સફેદ કદાચ ન ખરીદતા હોઈએ, પણ જે રેસ્ટોરન્ટો હોય, હોટેલો હોય, આ બધા લોકો પોતાના જરૂરિયાતના જથ્થામાં સફેદ ડુંગળી ધીમે ધીમે દાખલ કરી રહ્યા હોય એવું લાલ ડુંગળીના ભાવમાં જે કાંઈ ઘટાડો થઈ રહ્યો છે એને સમજાવવા માટે બજાર તરફથી આપણને બતાવવામાં આવી રહ્યું છે, અને એ હકીકત આપણને સાચી લાગે એ વસ્તુ સ્થિતિમાં અત્યારે આપણે છીએ। હવે અત્યારે આપણે જોઈએ તો લગભગ 1.5 લાખ ઉપર દરરોજની આવક એવરેજ સરેરાશ મહુવાના એક જ માર્કેટિંગ યાર્ડમાં થતી હોય તો આટલા બધા માલનો નિકાલ આપણે ત્યાં પણ ન થઈ શકે અને દુનિયામાં ક્યાંય ન થઈ શકે। એટલે જે રૂપમાં સફેદ ડુંગળીનું આપણે ઉત્પાદન કર્યું છે, વાવેતર કર્યું છે, એના જ પરિણામ સ્વરૂપે અત્યારે આપણે આ ભાવથી માલ વેચવો પડે એવી આપણી સ્થિતિ છે। સુધારાની શક્યતાઓ તો જ્યાં સુધી માલ બજારમાં મોટા પાયે જતો ઓછો ન થાય ત્યાં સુધી સુધારાની શક્યતાઓ નથી હોતી। જીરું જે રીતે ચાલી રહ્યું છે એ પ્રમાણે કોઈ સટ્ટો ખેલે અને સટ્ટાના આધારે આપણો ભાવ વધે તો એક જુદી વાત છે, પણ આપણે ખેડૂત છીએ તો આપણે બજારમાં સટ્ટાબાજીઓ શરૂ થાય અને સટ્ટાબાજીઓના આધારે આપણને ભાવો મળવા માંડે એવી અપેક્ષા રાખવી આપણા ખેડૂતો માટે વ્યાજબી નથી, કારણ કે આપણે ખેડૂત છીએ અને આપણે દુનિયાને કશુંક ઉત્પન્ન કરી અને આપવાનું છે। આપણે જુગારીઓ નથી, અને જુગારીઓ જે વર્ગ ન હોય એમણે ક્યારેય
જુગાર કે સટ્ટાબાજીના આધારે પોતાની પ્રગતિ કે પોતાના માલના ભાવની વૃદ્ધિ અપેક્ષિત રાખવી નહીં જોઈએ. હવે અત્યારના દિવસોમાં ભાવમાં વધારો થવાની શક્યતા એકમાત્ર કારણના આધારે છે, અને એ છે આપણા તરફથી સફેદ ડુંગળી બજારમાં જતી ઓછી થાય. અત્યારે જે રૂપમાં જઈ રહી છે એના કરતાં તો કમસે કમ અડધી ઓછી થઈ જાય તો પણ બજારની જરૂરિયાત કરતા માલનો જથ્થો વધારે હશે. આવું સમજી અને આપણે ચાલવાનું છે. જે કોઈ ખેડૂત મિત્રો પાસે આ દિવસોમાં સફેદ ડુંગળી છે, અગર તો નીકળી રહી છે, આગામી દિવસોમાં નીકળવાની છે, એમણે આ ઉત્પાદન અને આ જથ્થાને ધ્યાનમાં લઈ અને પોતાના માલનો નિર્ણય કરવાનો છે. મિત્રો, આજના દિવસે સફેદ ડુંગળી પર જે ચિંતાજનક સ્થિતિ છે એના પર જ્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ સફેદ ડુંગળીની ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.